અંબાજી ખાતે 12મીથી શરૂ થનાર ભાદરવી પૂનમના મેળા માટે 5000 ઉપરાંતના પોલીસ કર્મીઓ સાથે વહીવટી તંત્ર સજ્જ બન્યું। યાત્રાધામ અંબાજીમાં 12થી 18મી સપ્ટેમ્બરે ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે, ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલ વિવિધ જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી હાલમાં પત્રકાર પરિષદ યોજી હતી અને જેમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખા, સફાઈ, પાણી, ટોયલેટ સહિતની સુવિધા સગવડો કરવામાં આવેલ વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી। આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણ અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું, જેના માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ 26 જેટલી સમિતિ બનાવાઈ છે। સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ 1 અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાના બાબતોનું ધ્યાન રાખી ઝીણવટભર્યું કામ હાથ થાય તે રીતનું આયોજન કરવામાં આવી છે। અન્ય જિલ્લામાંથી પસાર થતા પગપાળા સંઘોને કોઈ મુશ્કેલી ન પડે માટે અન્ય જિલ્લાના કલેક્ટરો સાથે પદયાત્રીઓની તમામ સગવડો સૂચવાય એ માટેની વ્યવસ્થા ગોઠવાય સંકલન મીટિંગ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે આ સાથે કરોડો માઈ ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું તેમજ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે માતાજીને પ્રાર્થના કરી। જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરમાજ મકવાણાએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડી હતી। તેઓ બનાસકાંઠા પોલીસ કટિબદ્ધ હોવાનું જણાવી માઈ ભક્તો મેળામાં પધારવા આમંત્રણ આપ્યું હતું। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદીએ મેળાની સમગ્ર વ્યવસ્થાઓ અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મેળા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી। દર્શનની વ્યવસ્થા સાથે મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। 12મી તારીખે રથના પ્રસ્થાન સાથે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આ વખતે દર્શનના સમયમાં વધારો કરવામાં આવે છે। ભક્તો સવારે 6 થી 12 વાગ્યા સુધી અવિરત માતાજીના દર્શન કરી શકશે। LED સ્ક્રીન, પ્લાઝમા ટીવી પર મેળાનું સતત જીવંત પ્રસારણ કરવામાં આવશે। બ્રોશર અને QR કોડ દ્વારા મેળાની સંપૂર્ણ વિગતો અને વ્યવસ્થાઓ અંગે માહિતી મેળવી શકાશે। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર સહિત જિલ્લાભરમાંથી ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આગામી 12 સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમનો મેળો જ્યારે શરૂ થઈ રહ્યો છે ત્યારે ઘણા બધા જે પગપાળા સંઘો છે એ માતાજીના દર્શનાર્થે ચાલતા નીકળી ગયા છે। ઘણા બધા સંઘો ચાલતા નીકળવા માટેની તૈયારી કરી રહ્યા છે। ઘણા સેવા કેમ્પો પણ સ્થપાઈ ગયા છે। ઘણા સેવા કેમ્પો ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે। ત્યારે હું દેવસ્થાન ટ્રસ્ટ વતી અને જિલ્લા વહીવટી તંત્ર વતી સમગ્ર રાજ્ય, દેશ અને વિશ્વના ખૂણે ખૂણે રહેલા તમામ માઈ ભક્તોને આ જે ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટેનું હાર્દિક નિમંત્રણ આપું છું। જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા વતી તથા પવિત્ર આસ્થાનું વિશેષ કેન્દ્ર એટલે કે મા અંબાજીનું યાત્રાધામ એટલે કે અંબાજી, તેને લઈ અને અમારા ડીજીપી સાહેબ અને આઈજી સાહેબ તરફથી સતત સૂચનાઓ મળે છે। આપણા રાજ્યના હોમ મિનિસ્ટર સાહેબ અને સીએમ સાહેબ દ્વારા બી સતત સૂચનાઓ મળે છે કે જેથી કરીને લોકોની સુખાકારીમાં, તેમની સેફટી અને સિક્યુરિટીમાં વધારો થાય અને આવા પ્રસંગે પોલીસ જે યાત્રીઓને શું ફેસિલિટી આપી શકે એના માટેનું એક વિશેષ આયોજન કરેલું છે। પોલીસ દ્વારા 22 જેટલા ઝોન અને 9 જેટલા સેક્ટરની અંદર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે કે જેમાં જીઆરડી, હોમગાર્ડ, ટીઆરબી અને પોલીસના જવાનો કુલ મળીને આશરે 5000થી વધારે પોલીસોનો આની અંદર સમાવેશ થાય છે। 3 લેયરમાં પોલીસોનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે કે જેની અંદર મોટા રોડ ઉપર 4 વ્હીલર, નાના અને સાંકડા રોડો ઉપર પેટ્રોલિંગ જે છે એ અમારા 2 વ્હીલર દ્વારા અને એના સિવાય જે જાડી ઝાખરાવાળા જંગલ વિસ્તાર છે તેની અંદર જે છે એ ઘોડા દ્વારા પેટ્રોલિંગ થાય।